તો પાટણના સરસ્વતીના વાયડ ગામે બે જૂથ વચ્ચે અથડામણ થયું છે। વરઘોડો કાઢવા જેવી સામાન્ય બાબતે બે જૂથો બાખડ્યા છે। અથડામણમાં પથ્થરમારો થતા અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ધારપુર સિવિલમાં ખસેડાયા છે। ગામમાં વરઘોડો કાઢવા પર પ્રતિબંધ હોવા છતાં આ વિવાદ થયો છે। શુક્રવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો કાઢવામાં આવ્યો હતો। જૂની અદાવત રાખી આજે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ છે। ગામમાં તંગદિલી વધતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। તો ગામમાં વરઘોડો કાઢવા પર પ્રતિબંધ છે, છતાં વરઘોડો નીકળ્યો હતો અને જૂની અદાવત રાખીને આજે બંને પક્ષો વચ્ચે મારામારી થઈ છે। પાટણના સરસ્વતીના વાયડ ગામે બે જૂથ બાખડ્યા છે। વરઘોડો કાઢવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ છે અને અત્યારે ગામમાં તંગદિલી જેવું માહોલ સર્જાઈ ગયો છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। પાટણના સરસ્વતીના વાયડ ગામે આ બે જૂથ વચ્ચે મારામારી થઈ છે। વરઘોડો કાઢવા જેવી સામાન્ય બાબતે બે જૂથો બાખડ્યા છે। તો અથડામણમાં પથ્થરમારો થયો છે, અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। તો ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ધારપુર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ આ વરઘોડો કાઢવા પર ગામમાં પ્રતિબંધ છે, તેમ છતાં આ વરઘોડો નીકળ્યો છે, તેને લઈને બંને જૂથો વચ્ચે મારામારી થઈ છે। શુક્રવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વરઘોડો કાઢવામાં આવ્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા અખ્તર જોડાઈ ગયા છે। જી અખ્તર। ચોક્કસથી પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અંદર એક જૂથ અથડામણ થયું છે। કહી શકાય કે બે દિવસ અગાઉ પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તેમને વરઘોડો નીકાળ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગામના અંદર વરઘોડો નીકળવાની મનાઈ હતી તેના કારણે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે। તેના કારણે અનેક લોકો જે છે તે ઘાયલ થયા છે। અમુક લોકોને બનાસકાંઠાના સિહોરી હોસ્પિટલમાં ખસેડાયા છે, તો ક્યાંક તે ધારપુર હોસ્પિટલ છે તેમાં ખસેડવામાં આવ્યા છે। કહી શકાય કે હાલ તો જે ગામના અંદર માહોલ છે તે તંગદિલીનો માહોલ છે। પોલીસ છે તે પોલીસ છાવણીના અંદર તે આખું તે ગામ છે તે વાયડ ગામ આખું છવાઈ ગયું છે। પરંતુ મહત્વની બાબત એ છે કે જે લોકો જે છે લોકો સામે જે પથ્થરમારો અને જે લોકો હુમલો થયો છે પોલીસની હાજરીમાં થયો છે। કહી શકાય કે પોલીસ મુખ્ય પ્રેક્ષક બની હોય તેવા હાલ તો દ્રશ્યો સામે આવ્યા છે। જી અખ્તર, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।